Hello friends. હું છું ડોક્ટર મલક શાહ, ક્લાસિકલ હોમિયોપેથી કન્સલ્ટન્ટ. આજે આપણે વાત કરશું હેલ્થની. શરૂઆત હું એક સ્ટોરીથી કરીશ. એક વ્યક્તિ હતા જે બહુ જ વારે ઘડીએ માદા રહેતા હતા. એમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ શરૂ રહેતો હતો. કોઈક દિવસ માથામાં દુખે, પેટમાં દુખે, એમને ઇવન ઘણા બધા ડોક્ટર્સ બદલ્યા. બટ કોઈ પણ એનું એક પ્રોપર ડાયગ્નોસિસ નહોતું કરી શકતું ને, એન્ડ બીકોઝ ઓફ ધીસ થિંગ એ જે વ્યક્તિ જે છે રિયલી હી સફર્ડ અ લોટ. સો થોડાક ટાઈમ પછી એ જ્યાં રહેતા હતા ત્યાં એક બહુ મોટા સંત જ્ઞાની મહાત્મા આવ્યા. તો એ પેલા ભાઈને થયું કે ચલો બીજા કસાયથી ફરક નથી પડી રહ્યો, દવાથી ફરક નથી પડી રહ્યો, તો ચલો દુવાને કામ લગાડીએ. તો એ ભાઈ પોતે ત્યાં ગયા. જે જ્ઞાની મહાત્મા હતા એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પોતાની આપવીતી સમજાવી કે હું આ ડોક્ટર પાસે ગયો, આ ડોક્ટર પાસે ગયો, બધા જ પાસે ગયો, બધા જ મને બધી મેડિસિન્સ આપી રહ્યા છે, બધા જ મારા બધા ચીટ કરી રહ્યા છે બધા મને, પણ મને કોઈ સારું જ નથી કરતું. હવે તમે મને કંઈક માર્ગ આપો કે જેથી હું મારી તકલીફોમાંથી દૂર થઈ શકું. તો પેલા જે જ્ઞાની મહાત્મા જે હતા એમને પેલા જે વ્યક્તિ છે એમને ઉભા કર્યા અને એક ખેંચીને એક લાફોમાં આપી દીધો. પેલા વ્યક્તિ એકદમ શોકમાં આવી ગયા કે અરે મારે તો બહુ પ્રોબ્લેમ છે, મને આમ આવું કેમ કર્યું એમને. હી વોઝ રિયલી ઇન અ શોક. તો જે જ્ઞાની મહાત્મા જે હતા એમને કહ્યું કે બાકી બધું તો ઠીક છે, પણ તું માદો શું કામ પડ્યો? તું માદો પડ્યો ત્યારે આ બધી તકલીફ થઈ ને. માય ડિયર ફ્રેન્ડ્સ, કદાચ આવું જ કંઈક આપણી જોડે પણ થતું હોય છે. સો આ વસ્તુ આપણે સમજવાનો ટ્રાય કરીએ કે ખરેખર હેલ્થ શું છે, ડિઝીઝ શું છે. અકોર્ડિંગ ટુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, હેલ્થ એ જસ્ટ ખાલી એબ્સન્સ ઓફ ડિઝીઝ નથી. એવું નથી કે ભાઈ તમને રિપોર્ટ્સમાં કશું નથી, ધેટ મીન્સ યુ આર ટોટલી હેલ્ધી ઇન આઈડિયલ વે. It is a complete state of physical, mental and social well-being. આ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એકલા તમે ફિઝિકલી હેલ્ધી હો દેટ ડઝન્ટ મીન કે તમે પૂરેપૂરા હેલ્ધી છો. બહારથી તમે બહુ જ સારા લાગતા હો, પણ તમારી અંદર તમારા મનની માનસિક સ્થિતિ કેવી છે, તમે તમારી લાઈફ હેન્ડલ કરી રહ્યા છો કે નથી કરી રહ્યા પ્રોપર, કે મેન્ટલી બહુ જ ડિસ્ટર્બ છો પણ છતાં પણ બહારથી બધું બહુ સરસ દેખાઈ રહ્યું છે, રિપોર્ટ્સ તમે બધા કરાઈ રહ્યા છો પણ બધું સરસ આવી રહ્યું છે. સો શારીરિકની સાથે સાથે માનસિક હેલ્થ પણ હોવી, જાળવવી એટલી જ જરૂરી છે. ઓફકોર્સ શારીરિક હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે જ, ફિઝિકલ બોડી, અને એના માટે યુ શુડ ટેક અ પ્રોપર ફૂડ, પ્રોપર ડાયટ, પ્રોપર ફોલો યુ શુડ રૂટીન્સ એન્ડ ઓલ ધ થિંગ્સ. પણ એની સાથે સાથે મેન્ટલ હેલ્થ પણ એટલી જ જરૂરી છે, અને આ બેની સાથે સોશિયલ હેલ્થ પણ એટલી જ જરૂરી છે. You can just imagine a person, a kind of a person, if I need to give you example, કે એક ટેરરિસ્ટ છે કે જે ફિઝિકલી બહુ જ ફિટ એન્ડ ફાઇન છે, mentally that person is very sharp, very highly intelligent, very alert, but he kills the people. તો શું હું એ વ્યક્તિને હેલ્ધી કહી શકીશ જો એ સોશિયલી હેલ્ધી નહીં હોય તો? સો એકલું હેલ્થ એ એકલું શારીરિક કે એટલું માનસિક કે એવું નથી. આ વસ્તુ આપણે સમજવું રહ્યું.
ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ઓલ ધીસ થિંગ. અને જ્યારે આ ત્રણેની માઇન્ડ, બોડી અને આપણી અંદરનો રહેલો માહેલો કે જે આ આખી બોડીને ગમન કરી રહ્યું છે, જેને આપણે સોલ કહીશું, ક્યાં તો જેને વાઇટલ એનર્જી કહી શકાય, એ જ્યારે આપણા માઇન્ડ અને બોડીની સાથે એકબીજા જોડે હાર્મનીમાં વર્ક કરે, આપણે ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, સોશિયલી દરેક રીતના પણ આપણે એકબીજા જોડે બેલેન્સ ફોર્મમાં હોઈએ, આપણે કોઈ પણ સિચ્યુએશન હોય એને ડિસ્ટર્બ થયા વગર આપણે હેન્ડલ કરી શકીએ, તો આપણે હેલ્ધી કહેવાયશું. અને જ્યારે આ રીતના જ્યારે આપણે હેલ્ધી હોય તો આપણું જે એક અનધર ડાયમેન્શન જે છે, વિચ ઇઝ અ સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન, કે જ્યારે બાકી બધી રીતના તમે હેલ્ધી હો ત્યારે તમે વિચારો કે નાઉ આઈ વોન્ટ ટુ મૂવ ફર્ધર ઓલ્સો સ્પિરિચ્યુઅલી, મારે આધ્યાત્મિક રીતે પણ મારી જે જર્ની જે છે, સોલની જે જર્ની જે છે એને પણ મારે આગળ વધારવી છે. તો એ વખતે આપણે કહીશું કે આપણે પૂરેપૂરા હેલ્ધી છે. એકલું શારીરિક નથી, હેલ્થ એકલી શારીરિક વસ્તુ નથી. આ વસ્તુ સમજવી ઘણી જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એ વસ્તુ સમજવાનો ટ્રાય કરીએ કે એઝ અ હ્યુમન બિંગ આપણે કેવી રીતના વર્ક કરી રહ્યા છે, આપણું બોડી કેવી રીતના વર્ક કરી રહ્યું છે. અહીંયા તમે જેમ જોશો એમ થ્રુ અવર સોલ ઓર થ્રુ અવર વાઇટલ એનર્જી, આપણા બોડીમાં આ 4 સિસ્ટમ એવી છે કે જે આપણી આખી બોડીને ગવર્ન કરી રહી છે, જેને હું PNEI એક્સિસ કહીશ. P ફોર સાયકોલોજી, E ફોર ન્યુરોલોજી, આપણી પોતાની નર્વસ સિસ્ટમ, જેનું મેઇન ઓર્ગન બ્રેઇન છે, આપણી એન્ડોક્રાઇન સિસ્ટમ, હોર્મોનલ સિસ્ટમ્સ, પિચ્યુટરી ગ્લેન્ડ છે, થેલેમસ છે, થાઇરોઇડ ગ્લેન્ડ છે, અને બીજી ઘણી બધી ગ્લેન્ડ છે હું કહીશ, કે જે કમ્બાઇનલી આપણા આખા બોડીને ગવર્ન કરતી હોય છે. એન્ડ ઇમ્યુન સિસ્ટમ, આપણે કહીએ ને કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય તો એને લીધે આપણને વારે ઘડીએ કોઈક ને કોઈક ઇન્ફેક્શન થવા માંડે છે. સો એ છે આપણી ઇમ્યુન સિસ્ટમ. સો આ 4 સિસ્ટમ એકબીજા સાથે કમ્બાઇન્ડલી એકબીજા જોડે બેલેન્સમાં રહીને આપણું માઇન્ડ અને આપણું બોડી બેને બેલેન્સ રાખતી હોય છે. આપણું બોડી જે છે એની અંદર બધી અલગ અલગ સિસ્ટમ્સ આવી છે, અને સિસ્ટમ્સ અલગ અલગ ઓર્ગન્સનું બનેલું છે. અને એવી જ રીતના માઇન્ડ એ આપણું કોન્શિયસ લેવલ અને સબકોન્શિયસ લેવલ, આ 2 લેવલનું બનેલું છે. જ્યારે બધું જ બેલેન્સ ફોર્મમાં હોય ત્યારે આપણને કોઈ જ પ્રોબ્લેમ નથી થતા હોતા, શારીરિક ક્યાં તો માનસિક રીતના. પણ જ્યારે આ લેવલે, ધેટ મીન્સ PNEI એક્સિસ લેવલે કંઈ પણ પ્રોબ્લેમ થાય, ક્યાં તો આપણે સાયકોલોજીકલી ડિસ્ટર્બ થઈએ, ક્યાં તો કોઈ ન્યુરોલોજીકલી બ્રેઇનને લગતા કંઈ પ્રોબ્લેમ થાય, ક્યાં તો આપણી હોર્મોનલ સિસ્ટમ ડિસ્ટર્બ થાય, ક્યાં તો આપણી ઇમ્યુન સિસ્ટમ ડિસ્ટર્બ થાય, એના લીધે આપણને બધા અલગ અલગ ડિસીઝ થતા હોય છે. સો ફોર એક્ઝામ્પલ, કોઈક એક વ્યક્તિને ડાયાબિટીસ થયું, ધેટ ડઝન્ટ મીન કે ડાયાબિટીસ એ જસ્ટ ખાલી તમારું જે બ્લડ સુગર જે છે એ હાઈ આવ્યું છે એટલે ડાયાબિટીસ છે. ઓફકોર્સ એની એક ઇન્ડિકેશન છે, પણ પ્રોબ્લેમ અહીંયા છે એન્ડોક્રાઇન લેવલે. તમારા બોડીમાં ઇન્સ્યુલિન નું લેક્યુના હોય, ઇન્સ્યુલિન પ્રોપર જનરેટ ન થતું હોય, એના લીધે તમારું બોડી સુગર પ્રોપર ડાયજેસ્ટ નથી કરી શકી રહ્યું, અને એના લીધે તમારામાં સુગર લેવલ હાઈ આવી રહ્યું છે. સો પ્રોબ્લેમ બ્લડ સુગરનો નથી, પ્રોબ્લેમ ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનનો છે. એવી જ રીતના કોઈને રિનલ સ્ટોન થયું હોય તો પ્રોબ્લેમ એ ખાલી સ્ટોનનો નથી,
પણ અહીંયા મેટાબોલિઝમ લેવલે કંઈ પણ પ્રોબ્લેમ થતા એ જે તત્વો જે છે કે જે ઓટોમેટિકલી બોડીમાંથી બહાર નીકળી જવા જોઈએ, એ બોડી એ વસ્તુ બહાર નથી કાઢી રહ્યું, અને એ બધા જે સોલ્ટ્સ અને મિનરલ્સ બધા ભેગા થઈને આપણા બોડીમાં સ્ટોન જનરેટ કરતા હોય છે. સ્ટોન કઈ બહારથી કોઈ નથી મૂકી જતું, એ બોડી જાતે જનરેટ કરતી હોય છે. અસ્થમાના કેસમાં પણ it indicates a hypersensitivity of your lungs or of your respiratory systems. It's more has to do with allergy, which has more to do with your immune system. So કોઈ પણ પેથોલોજી હોય કે જે લાંબા ગાળામાં હોય, ક્યાં તો તમને વારે ઘડીએ કોઈ પણ ઇન્ફેક્શન થતું હોય, તો પ્રોબ્લેમ એ જે તે પર્ટિક્યુલર સિસ્ટમમાં નથી, પ્રોબ્લેમ ઇમ્યુનિટી લેવલે છે. સો તમે જ્યાં સુધી ઇમ્યુનિટી લેવલને સરખું નહીં કરો, જ્યાં સુધી તમે તમારી એન્ડોક્રાઇન સિસ્ટમને સરખી નહીં કરો, ત્યાં સુધી તમને તમારા જે ડિઝીઝ જે છે એનું તમને ફાઇનલ પરમેનન્ટ સોલ્યુશન નહીં મળે. સેમ એ જ વસ્તુ સાયકેટ્રીમાં પણ હું કહીશ કે જ્યારે તમને એન્ઝાયટી ડિસઓર્ડર હોય, ક્યાં તો ઓસીડી હોય, ક્યાં તો તમને બહુ ટેન્શન રહેતું હોય, સ્ટ્રેસ રહેતો હોય, એ એકલું ઓફકોર્સ એ વસ્તુ ઇન્ડિકેટ કરી રહ્યું છે કે યુ વુડ નોટ બી એબલ ટુ બેલેન્સ યોર લાઈફ, અને એના લીધે તમને આ પ્રકારના પ્રોબ્લેમ થઈ રહ્યા છે. સો સાયકોલોજીકલી યુ આર ડિસ્ટર્બ્ડ, અને એના લીધે આ રીતના તમને પ્રોબ્લેમ આવી રહ્યા છે. માય ડિયર ફ્રેન્ડ્સ, આ વસ્તુ સમજવું બહુ જ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે તમને જ્યારે કોઈ પણ રોગ, કોઈ પણ ડિઝીઝ થાય છે, એટ ધેટ ટાઈમ પ્લીઝ નોટ જસ્ટ ફોકસ ઓન ધેટ પર્ટિક્યુલર ટિશ્યુ ઓર એ ઓર્ગન ઓર એ સિસ્ટમ. જ્યાં સુધી તમે તમારી પોતાની આખી જાતને એઝ એ હોલ, આખી પૂરેપૂરી માઇન્ડ અને બોડીને જ્યાં સુધી તમે પૂરેપૂરું સમજો નહીં, એ લેવલે પોતાને શું ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે એ જ્યાં સુધી તમે સમજી નહીં શકો, ત્યાં સુધી તમે એનું પ્રોપર સોલ્યુશન નહીં કરી શકો. આ વસ્તુ સમજવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. For example, in asthma, bronchodilators only can give you relief. It will not cure your asthma. Just I'm giving you example. પણ જો તમે તમારી જે હાઇપર સેન્સિટિવિટી વાળી જે ઇમ્યુન સિસ્ટમ છે એને જો સરખું કરી શકશો, તો ઓટોમેટિકલી તમને અસ્થમેટિક એટેક આવવાના બંધ થઈ જશે. તો તમારે બ્રોન્કોડાયલેટર લેવાની જરૂર જ નહીં પડે. આવું ઘણા બધા રોગમાં થતું હોય છે, ઘણા બધા ડિઝીઝમાં થતું હોય છે. સો આના પરથી તમારે સમજવું પડશે કે કોઈ પણ જે ડિઝીઝ જે છે એ સેપરેટ નથી. માઇન્ડ અને બોડી બે સેપરેટ નથી. હ્યુમન્સમાં એ એકબીજા જોડે ઇન્ટિગ્રેટેડલી વર્ક કરી રહ્યા છે, અને જ્યારે એ ઇન્ટિગ્રેશનમાં પ્રોબ્લેમ આવે છે ત્યારે કોઈ પણ ડિઝીઝ તમને થતો હોય છે. સેમ એ જ રીતના જ્યારે તમે એને ટ્રીટ કરવા જાઓ, તો એ ટ્રીટમેન્ટ પણ તમારે એ રીતની કરવી પડશે કે જે ઇન્ટિગ્રેટેડ હોય, જે જસ્ટ ખાલી તમારી એકલી ફિઝિકલ બોડીને લઈને કે જસ્ટ ખાલી ટેસ્ટને લઈને તમને મેડિસિન ના આપતા હોય, પણ પૂરેપૂરું તમારા વ્યક્તિત્વને સમજીને તમારે મેડિસિન લેવાની જરૂર પડશે. ઘણી બધી વખત આપણે ડોક્ટર્સ પાસેથી સાંભળ્યું હોય છે કે જેને હાર્ટનો પ્રોબ્લેમ હોય તો એને કહેતા હોય છે કે તમે ટેન્શન ઓછું લો, બ્લડ પ્રેશર વધારે આવી રહ્યું છે, તમે ટેન્શન ઓછું લો, સ્ટ્રેસ બહુ જ વધી રહ્યો છે લાઈફમાં, એ વસ્તુ તમે ઓછું કરો. These indicates that the mind and body is not separated, they are integrated. અને એ જ રીતના એની ટ્રીટમેન્ટ જે છે એ પણ આ રીતના ઇન્ટિગ્રેશનમાં હોવી જરૂરી છે. માસ્ટર પ્લેટોએ પણ સેમ આ જ વસ્તુ કહી છે કે the greatest mistake in the treatment of disease is that there are physician for the mind and the body and the physician for the soul, although the two cannot be separated.
સો ઇન અ કોર હું વાત કરું કે તમારે સરખું સાજું થવું હોય તો આ દરેકે દરેક વસ્તુ પર તમારે ફોકસ કરવું પડશે. એક જે છે એ છે જસ્ટ ખાલી તમને એક પર્ટિક્યુલર પ્રોબ્લેમ હોય તો જસ્ટ ખાલી લોકલી એ પ્રોબ્લેમને ખાલી એના પર ફોકસ ન કરો, પણ ઓવરઓલ એનું રૂટ કોઝ શું છે એ સમજવાનો ટ્રાય કરો. એવી જ રીતના તમે દરેકે દરેક વ્યક્તિ વી આર વેરી ઇન્ડિવિજ્યુઅલ. કોઈ બે વ્યક્તિને હેડેક થતા હોય એ નોર્મલી સરખા નથી હોતા. એ વ્યક્તિને હેડેક ક્યારે થાય છે, ક્યારે વધે છે, ક્યારે ઘટે છે, શું કરે તો એ હેડેકમાં સારું થાય છે, એ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ બહુ જ વેરી કરતું હોય છે. અને સેમ એ જ રીતના તમારે એ રીતની સિસ્ટમ ની હેલ્પ લેવી પડશે કે જે તમારા માઇન્ડ અને બોડીને સમજીને તમને ત્યાં સુધી એ દવાની અસર પહોંચે એ રીતની મેડિસિન તમને આપતું હોય. આ ત્રણ વસ્તુ કમ્બાઈન થશે. હોલિઝમ મીન્સ કે તમારે પૂરેપૂરું ઇન્ટિગ્રિટીથી સમજવાનું છે પોતાની જાતને. તમારા સિમ્ટમ બાકીના 10 વ્યક્તિઓ કે જેને હેડેકનો પ્રોબ્લેમ હોય એનાથી અલગ હોય છે. Same in, I can say, even in diabetes, in general in any disease, I can say. અને એ દવા પણ એવી હોવી જોઈએ કે જે તમને આટલા ડીપર લેવલે વર્ક કરી શકે. એ સિસ્ટમથી તમને સારું થઈ શકશે. અને એ જ રીતના હું તમને કહીશ, તમે પોતે પોતાની જાતને સમજવાનો ટ્રાય કરો કે આપણી જે હેલ્થ જે છે એ જસ્ટ ખાલી ફિઝિકલી નથી કે એકલી મેન્ટલી પણ નથી, પણ એ આખું કોમ્બિનેશન છે. જે અહીંયા જે આપણે સમજવાનો ટ્રાય કર્યો છે. પ્લીઝ focus on these all dimensions when you really want to understand your state of health. So આપણને એવું થાય કે ચલો હેલ્થ તો ખ્યાલ આવ્યો, એ પણ ખ્યાલ આવ્યો કે જે લોકલ નહીં પણ આપણે જનરલાઇઝ પોતાની જાતને સમજીને મેડિસિન લેવાની છે, ટ્રીટમેન્ટ કરવાની છે. સો આવી ટ્રીટમેન્ટ કઈ કઈ હોઈ શકે, આવી સિસ્ટમ્સ કઈ કઈ હોઈ શકે કે જે આપણને ઓવરઓલ દરેકે દરેક રીતના સમજીને આપણને મેડિસિન આપી શકે. હું કહીશ આ બધી જ સિસ્ટમ્સ, આ બધી જ ટ્રીટમેન્ટ એવી છે કે જ્યાં જસ્ટ ખાલી એકલા લોકલ પાર્ટ પર ફોકસ કરવામાં નથી આવતું, પણ વ્યક્તિને પૂરેપૂરું સમજીને એ પ્રમાણે એની દવા આપવામાં આવે છે. હોમિયોપેથી છે, આયુર્વેદા છે, ઇવન યોગા અને મેડિટેશનમાં પણ સેમ આ જ વસ્તુ હોય છે કે બેઝિક એમાં ઇમ્ફેસિસ હોય છે, યુ નીડ ટુ હેવ બેલેન્સ between your mind and body as they are very much integrated with each other. ચાઇનીઝ મેડિસિન કેવી છે કે જેનો બેઝ છે યીન એન્ડ યાન, એમાં પણ સેમ આ જ કન્સેપ્ટ છે. સો આમાંથી કોઈ પણ સિસ્ટમ તમે ફોલો કરી શકો when you really want to have a permanent cure for your problem. અને આ જ કન્સેપ્ટ, આ જ વસ્તુને લઈને અમારી જે ક્લિનિક જે છે ડાયનામિક્સ હોમિયોપેથિક ક્લિનિક, એમાં પણ આ જ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આખું એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ થ્રુ અમે દરેકે દરેક વ્યક્તિને ટ્રીટ કરવાનું ટ્રાય કરતા હોઈએ છીએ કે જેથી અમે એમને પરમેનન્ટ સોલ્યુશન આપી શકીએ. If you have any queries, you can contact with me or connect with me with all these things available. These are the available ways. You can contact me through my mail. You can WhatsApp me. Even you can visit this beautifully created Dynamics Homeopathy Clinic website. And please like
our channel, YouTube, our Facebook page, Instagram page, and LinkedIn, Dynamis Homeopathy Clinic. And thank you for viewing the video. Bye bye.